દિલ બોલી ના શકે પણ આંખો ઘણું બધું કહી જાય છે, એવી આપણે બેઠા બેઠા પંચલાઈન મારતા હોઈએ છીએ. પણ તમારી જાણકારી માટે કહું, એની પાછળ બી સાયન્સ જ છે, વિજ્ઞાન જ છે. અચ્છા, કઈ રીતે તમને સમજાવું? નોર્મલી આપણે કેમેરા દ્વારા પિક્ચર ક્લિક કરીએ છીએ. તમને ખબર છે કે આપણે મોબાઈલના કેમેરા છે, કેમેરાની ક્લિયરિટીને આપણે શેમાં માપીએ છીએ? મેગાપિક્સલમાં. ઓકે, તો આપણે એમ કહીએ કે જો નોર્મલ મોબાઈલની અંદર અત્યારે 48 મેગાપિક્સલ સુધીના કેમેરા તમને જોવા મળી જાય, તો એ જ મેગાપિક્સલને જો આપણી આંખ સાથે આપણે મેચ કરીએ તો આપણી આંખ છે કેટલા મેગાપિક્સલ સુધીની ક્લિયરિટી આપતી હશે? વિચારો. તો એનો જવાબ છે આપણી આંખ 576 મેગાપિક્સલ સુધીની ક્લિયરિટી આપે છે. કેટલી? 576 મેગાપિક્સલ સુધીની ક્લિયરિટી આપે. સાથે સાથે કહું તમને, આપણી આંખ છે ને એની અંદર 12 લાખથી વધુ તો નાસીઓ છે. કેટલી છે? 12 લાખથી વધુ તો નાસીઓ છે. સાથે સાથે 1 કરોડથી વધારે એ જે રંગો છે એને ઓળખવાની ક્ષમતા ધરાવે છે, એવું આપણા વૈજ્ઞાનિકોનું પણ માનવું છે. સાથે સાથે બીજી એક વસ્તુ કહું, મોબાઈલની અંદર તમને ખબર છે ઓટો ફોકસ કેમેરાનું ફીચર્સ હોય છે કે તમે જેના ઉપર ક્લિક કરો ને એના ઉપર ઓટો ફોકસ થાય. પણ આપણી આંખ છે ને એને તમે ગમે એમ ગોળ ફેરવો ને તો એ ઓટોમેટિકલી ઓટો ફોકસ કેપ્ચર કરી લે છે. મતલબ નેચરલ તો આપણે કહી શકીએ નેચરલ જ છે. આ ઉપરાંત આપણી આંખનો જે બહારનો ભાગ છે એને કહેવાય પારદર્શક પટલ. એ તો ઉપરથી લેમિનેશન થઈને જ આવ્યો છે. મતલબ આપણને કંઈ થાય તો એ બહારનો ભાગ એને હેન્ડલ કરી લે છે. સાથે સાથે અંદરનો જે ડોળો છે એની જે કિનારી છે એને કનિનિકા કહેવાય. આ કનિનિકાનો રંગ એ જ આપણી આંખનો રંગ કહેવાય. પાછું એના સેન્ટરની અંદર જુઓ તો નાની એવી કીકી છે, એ નાનું એવું છિદ્ર કહેવાય જે સતત હલચલ કરતું જ રહે. એની પાછળના ભાગમાં નાની નેત્રમણી હોય. ઘણા બોલતા હોય છે ને બાને મણી બેસાડી. અચ્છા, કઈ મણી બેસાડી? તો જવાબ એ નેત્રમણી બેસાડી. એની પાછળ રેટિના, જેને પારદર્શક પટલ કહેવાય, એની પાછળ દ્રષ્ટિ ચેતન, એ ડાયરેક્ટલી કનેક્શન સીધું મગજ સાથે. એટલે આપણે એમ કહીએ એ મગજનું કનેક્શન પાછું દિલ સાથે. તો ચારે બાજુથી કમ્પાઉન્ડિંગ તો એક જ થાય છે.